શ્રીમતી આરડીસા આર્ટ્સ અને શ્રીમતી વિડીસા કોમર્સ કોલેજ ધોળકા, જિલ્લો અમદાવાદ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આ વિડિયો લેક્ચરમાં સ્વાગત કરે છે. બીકોમ સેમેસ્ટર 3ની અંદર ફાઉન્ડેશન સબ્જેક્ટ અંતર્ગત આવતો આપણો વિષય જનરલ ઇન્સ્યોરન્સ એટલે કે સામાન્ય વીમાઓ. તો આજે આ વિડિયો લેક્ચરની અંદર હું પ્રોફેસર દીપક મહેતા આપ સર્વનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ટોપિક તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા લેક્ચરની અંદર મેં થોડી પ્રસ્તાવના, વીમાનો અર્થ, વીમા પોલિસી અને એના સિદ્ધાંતો વિશે ચર્ચા કરી હતી. ત્યારે મારી પાસે થોડી માહિતીનો અભાવ હતો, કારણ કે આપણા વિષયની કોઈ ટેક્સ્ટ બુક આવતી નથી. અને આજે મારી પાસે થોડી માહિતી ઉપલબ્ધ છે, તેથી ફરી પ્રસ્તાવનાથી અને વીમાની વ્યાખ્યાથી શરૂઆત કરીશ. અને જીવન વીમાના આધારે અલગ અલગ વીમાઓના સ્વરૂપ, લક્ષણો અને કાર્યોની ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો માનવીનું જીવન ક્ષણભંગુર છે. માનવના રોજિંદા જીવનમાં અનેક પ્રકારના જોખમો આવતા હોય છે, જેમ કે અચાનક મૃત્યુ, આગ, અકસ્માત, દરિયાઈ તોફાન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ તેમજ બેકારી વગેરે જેવા. જુદા જુદા પ્રકારના જોખમોનો મનુષ્યએ સામનો કરવાનો હોય છે. માનવી યોગ્ય પગલાં લઈને એમાંથી ઘણા જોખમો ઓછા કરે છે, પરંતુ તે સદંતર અટકાવી શકતો નથી. એટલે માનવીના જીવનમાં આવતા આ વિવિધ જોખમો જ્યારે મનુષ્ય તેમનો સામનો કરે છે તો થોડા ઓછા થાય છે, પરંતુ તેને સંપૂર્ણપણે અટકાવી શકાતા નથી. પરિણામે શું થશે કે માનવીએ કોઈને કોઈ જોખમ દ્વારા આર્થિક નુકસાન સહન કરવું પડે છે. એટલે આર્થિક નુકસાન સહન કરવું પડે એટલે વીમો એ જોખમો દૂર કરતો નથી, પણ તે જોખમો ઘણી વ્યક્તિઓમાં વહેંચી નાખે છે. આથી કોઈ એક વ્યક્તિને મોટું જોખમ સહન કરવું પડતું નથી. તો આ જોખમો સામે રક્ષણ મેળવવા વ્યક્તિ વીમો કે વીમા પોલિસી લેતી હોય છે. પરંતુ વીમો જોખમો દૂર કરતો નથી, પરંતુ વ્યક્તિ ઉપર આવેલા જોખમોને ઘણી બધી વ્યક્તિઓમાં વહેંચી નાખે છે. એટલે એક વ્યક્તિને ઘણું બધું મોટું જોખમ સહન કરવું પડતું નથી. વીમો એ માનવ સંસ્કૃતિનો પરિપાક છે. જીવન એક અકસ્માત છે. માનવીના જીવનમાં ડગલે ને પગલે અકસ્માતો તો આવે જ છે. કેટલાક અકસ્માતો સુખદ હોય છે. તેવા અકસ્માતોથી આનંદ થાય છે. દાખલા તરીકે મકાનમાંથી દાટેલું નાણું મળવું. તો વળી કેટલાક અકસ્માતો દુઃખદ પણ હોય છે. એટલે વીમો એ માનવ સંસ્કૃતિનો પરિપાક છે. જીવન અકસ્માતોથી ઘેરાયેલું છે. એટલે માનવીના જીવનમાં ડગલે ને પગલે અકસ્માતો તો થતા રહેવાના, પણ કેટલાક અકસ્માત
પણ કેટલાક અકસ્માતો સુખદ હોય છે તો કેટલાક અકસ્માતો દુઃખદ હોય છે. જેમ કે મકાનમાંથી દાટેલું નાણું મળવું તો આ સુખદ અકસ્માત છે. આવા અકસ્માતોથી માનવીને આર્થિક નુકસાન થાય છે કે જે દુઃખદ અકસ્માતો હોય તેનાથી. તો દાખલા તરીકે ગોડાઉનમાં માલ બળી જવો, જે અકસ્માતોથી માનવીને આર્થિક નુકસાન સહન કરવું પડે છે તેને જોખમ એટલે કે રિસ્ક કહેવામાં આવે છે. આવા જોખમો સામે રક્ષણ આપવાની યોજનાને વીમો કહેવામાં આવે છે. એટલે માનવીના જીવનમાં સુખદ અને દુઃખદ એમ બંને પ્રકારના અકસ્માતો થતા રહે છે. દુઃખદ અકસ્માતોમાં ગોડાઉનમાં માલ બળી જવો, દુકાનની અંદર ચોરી થવી, તો આવા વિવિધ અકસ્માતો થતા હોય છે અને આ અકસ્માતોને લીધે માનવીને ઘણું બધું નુકસાન સહન કરવું પડતું હોય છે. તેને જોખમ એટલે કે રિસ્ક તરીકે ઓળખવામાં આવે છે અને આવા જોખમોની સામે રક્ષણ આપતી યોજનાને વીમો કહેવામાં આવે છે. માનવ જિંદગી સામે કેટલાક જોખમો એવા રહેલા છે જે કોઈપણ સંજોગોમાં દૂર કરી શકાતા નથી. દાખલા તરીકે કોઈ પણ માનવ અમર નથી. દરેક માનવીનું મૃત્યુ તો થાય જ છે, જે ફક્ત મૃત્યુની તારીખ અંગે અચોક્કસતા રહે છે. મૃત્યુનું જોખમ તો નાબૂદ કરી શકાતું નથી. તો માનવીના જીવનમાં એવા ઘણા બધા જોખમો રહેલા છે જે કોઈપણ સંજોગોમાં દૂર કરી શકાતા નથી. જેમ કે મૃત્યુ, તો દરેક માનવીનો મૃત્યુ જન્મે એટલે મૃત્યુ નિશ્ચિત છે. હા, ફક્ત મૃત્યુની તારીખ અંગે અચોક્કસતા રહે છે કે ક્યારે કોનું મૃત્યુ થશે, પરંતુ આ મૃત્યુનું જોખમ તો નાબૂદ કરી શકાતું નથી, કારણ કે જે જન્મે છે તે મરે છે, એ કુદરતી નિયમ છે. વીમો પણ આવા જોખમો દૂર કરી શકતો નથી. આવા જોખમોને કારણે માનવીને જે આર્થિક નુકસાન થાય છે તે ઘણીવાર એટલું ભારે હોય છે કે માનવીના માટે તે સહન કરવું અશક્ય છે. આર્થિક નુકસાનને કારણે તે પડી ભાંગે છે અને તેની આર્થિક સદ્ધરતા ડગી જાય છે. એટલે વીમો જોખમો દૂર કરતો નથી, પરંતુ માનવી ઉપર આવી પડેલા જોખમના કારણે જે આર્થિક નુકસાન થતું હોય છે તે માનવીએ સહન કરવું પડે છે અને માનવી પડી ભાંગે છે અને તેની આર્થિક એટલે કે નાણાકીય સદ્ધરતા ડગી જતી હોય છે. આવા સમયે વીમો એ માનવીને મદદરૂપ થાય છે અને તેને સહાય પૂરી પાડે છે. વીમો અમુક વ્યક્તિના શિરે આવી પડેલા આર્થિક નુકસાનને એવા જ જોખમોના ભયવાળી વ્યક્તિઓના મોટા સમૂહમાં વહેંચી નાખે છે. આના પરિણામે કોઈ એક વ્યક્તિને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડતું નથી. તો વીમો એ એવી વસ્તુ છે કે જેના દ્વારા કોઈ એક વ્યક્તિની ઉપર આર્થિક નુકસાન કે આર્થિક જવાબદારી આવી ગયેલ હોય કે આકસ્મિક એવું કોઈ જોખમ આવી ગયું હોય, તો એવી વ્યક્તિનું જોખમનો ભય એ બીજી એના જેવી જ અન્ય વ્યક્તિના સમૂહમાં વહેંચી નાખવામાં આવે છે. આના પરિણામે કોઈ એક વ્યક્તિને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડતું નથી. એટલે કે એક વ્યક્તિએ વીમા પોલિસી લીધેલી હોય તો એવા હજારો લોકો આવી પોલિસી ખરીદતા હોય છે. તો એક વ્યક્તિનું ભારણ અન્ય હજારો વ્યક્તિ ઉપર પણ જતું હોય છે.
આથી એવા જ ભયવાળી વ્યક્તિના સમૂહમાં તે વહેંચી નાખવામાં આવે છે. આથી એક વ્યક્તિ ઉપર તેનું ભારણ આવતું નથી કે તેને નુકસાન સહન કરવું પડતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વીમાનો અર્થ અને તેની વ્યાખ્યાઓનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ લેક્ચરની અંદર માહિતીના અભાવે વીમાનો ટૂંકમાં અર્થ આપણે સમજ્યા હતા. તો આજે એની વિગતવાર ચર્ચા કરીશું અને તેની થોડી વ્યાખ્યાઓ પણ જોઈશું. તો વીમાનો અર્થ અને વ્યાખ્યાઓ. મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ઇન્સ્યોરન્સ. વીમામાં એક પક્ષકાર જોખમ સામે રક્ષણ મેળવવા માગે છે અને બીજો પક્ષકાર જોખમ સામે રક્ષણ આપે છે. બંને પક્ષકારો અનુક્રમે વીમાદાર અને વીમા કંપની તરીકે ઓળખાય છે. તો વીમા પોલિસી કે વીમાની અંદર બે પક્ષો હોય છે. એક પક્ષ જોખમ સામે રક્ષણ મેળવવા માગે છે, જ્યારે બીજો પક્ષ જોખમ સામે રક્ષણ આપે છે. જેમાં એક વીમો લેનાર વ્યક્તિ એટલે કે વીમાદાર અને બીજી વીમા કંપની હોય છે. એટલે વીમા પોલિસીની અંદર કે વીમાની અંદર બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ કે કરાર હોય છે. વીમાદાર વીમા કંપનીને પોતાને મળતા જોખમના બદલામાં અમુક વળતર તરીકે આપે છે, જેને પ્રીમિયમ કહેવાય છે. જેટલી રકમ સુધી નુકસાન ચૂકવી આપવાનું કબૂલી આપવામાં આવે તેને વીમા રકમ કહેવાય અને ઉપરની તમામ શરતો જે દસ્તાવેજમાં સ્પષ્ટ કરવામાં આવે તેને પોલિસી કહેવામાં આવે છે. તો વીમા કંપની એ વીમાદાર પાસેથી અમુક વળતર લે છે અને વીમાદાર કંપનીને વળતર ચૂકવે છે, જેને પ્રીમિયમ કહેવામાં આવે છે. જેની અંદર કેટલા રૂપિયાનો વીમો છે તેના આધારે નુકસાનની ચૂકવણી કરવાનું વીમા કંપની કબૂલાત કરે છે, જેને વીમા રકમ કહેવામાં આવે છે. અને આ જે દસ્તાવેજો કરવામાં આવે છે એટલે કે લેખિત કરારો કરવામાં આવે છે તેને વીમા પોલિસી કહેવામાં આવે છે. વીમો વીમાદાર ઉપર આવી પડેલા આર્થિક નુકસાનને એવા જ પ્રકારના જોખમ સામે રક્ષણ મેળવવા ઈચ્છતી અનેક વ્યક્તિઓ વચ્ચે વહેંચી નાખે છે. આમ વીમાના પ્રતાપે કોઈ એક જ વ્યક્તિને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડતું નથી. વીમો ઉતરાવનાર વ્યક્તિ ઉપર આવી પડેલા આર્થિક નુકસાનને કે જોખમને રક્ષણ આપે છે અને એ નુકસાન કે જોખમને અનેક એના જેવી બીજી વ્યક્તિઓ વચ્ચે વહેંચી નાખે છે. આથી જીવન વીમાના પ્રતાપે કોઈ એક વ્યક્તિને ઘણું બધું નુકસાન સહન કરવું પડતું નથી. વીમો એ એક સહકારી પ્રવૃત્તિ છે. વીમો સહકારી પ્રવૃત્તિ ભલે છે, પરંતુ કાયદાની દૃષ્ટિએ તે એક કરાર છે અને ભારતીય કરાર દ્વારા ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની તમામ જોગવાઈઓ આ કરારને પણ લાગુ પડે છે. અન્ય કરારની માફક વીમા કરારમાં પણ બે પક્ષકારો હોય છે. એક વીમો આપનાર અને બીજી વ્યક્તિ વીમાદાર એટલે કે વીમો લેનાર.
તો જ્યારે વ્યક્તિનું જોખમ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિને વહેંચવામાં આવતું હોય એટલે વીમો એ સહકારી પ્રવૃત્તિ થઈ કહેવાય. પરંતુ તે સહકારી પ્રવૃત્તિ ભલે હોય પણ કાયદાની દ્રષ્ટિએ તો બે પક્ષકારો વચ્ચેનો એક કરાર છે, જે ભારતીય કરાર ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની જોગવાઈને લાગુ પડે છે અને અન્ય કરારની માફક વીમા કરારમાં પણ બે પક્ષકારો હોય છે, વીમો લેનાર અને વીમો આપનાર. વીમાની સરળ ટૂંકી વ્યાખ્યા આપીએ તો માનવીનું જોખમ અને તેનું નુકસાન ઓછું કરવા તેમજ સહકારી રીતે નુકસાન વહેંચવાનો પ્રયત્ન એટલે વીમા વ્યવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર 3 શબ્દો મહત્ત્વના છે: જોખમ, નુકસાન અને સહકારી. આ 3 શબ્દોથી આખી વ્યાખ્યા બને છે કે માનવીનું જોખમ અને તેનું નુકસાન ઓછું કરવા જે સહકારી રીતે નુકસાન વહેંચવાનો પ્રયત્ન કરવામાં આવે એવી વ્યવસ્થા એટલે વીમો. બીજી વ્યાખ્યા છે વીમો એટલે પોલિસી ધારકોને સલામતીનું વચન આપતો કરાર. તો સામાન્ય વ્યાખ્યા છે કે વીમો એટલે પોલિસી ધારકને એવું કંપની દ્વારા વચન આપવામાં આવે છે જેનો લેખિત કરાર કરવામાં આવતો હોય છે, તો સામાન્ય કરાર. ત્રીજી વ્યાખ્યા છે વીમો એ એવી પ્રક્રિયા છે જેના વડે અનિશ્ચિતતાની જગ્યાએ નિશ્ચિતતા સ્થાપી શકાય છે. તો કેવી પ્રક્રિયા છે કે અનિશ્ચિતતાની જગ્યાએ નિશ્ચિતતા સ્થાપી શકાય, જે અચાનક આવી પડેલા જોખમોને થોડા ઓછા કરી શકાય છે. ડી.એસ. હેન્સલ એવું કહે છે કે વીમો કમનસીબીની અસર સામે નાણાકીય વળતર આપતી એક સામાજિક યોજના છે, જેમાં નાણાંની ચૂકવણી તે યોજનામાં ભાગ લેનાર વ્યક્તિઓએ આપેલા ફાળાની ભેગી રકમમાંથી આપવામાં આવે છે. એટલે ડી.એચ. હેન્સલના મતે વીમો એ વ્યક્તિના કમનસીબ એટલે કે બેડ લક સામે નાણાકીય આર્થિક વળતર આપતી એક સામાજિક યોજના છે, જેની અંદર નાણાંની ચૂકવણી કરવામાં આવે છે અને તે યોજનામાં ભાગ લેનાર વ્યક્તિઓએ આપેલા ફાળાની ભેગી રકમમાંથી ચૂકવણી કરવામાં આવે છે. વીમો એ એક એવી યોજના છે જે દ્વારા વ્યક્તિગત જોખમોને એક મોટા સમૂહમાં ફાળવી નાખવામાં આવે છે. શ્રી જે.એચ. મૈત્રી એવું કહેવા માગે છે કે વીમો એક એવી યોજના છે કે જેના દ્વારા એક વ્યક્તિ ઉપર આવી પડેલા જોખમોને મોટા સમૂહમાં ફાળવી નાખવામાં આવે છે, એટલે કે અલગ અલગ વ્યક્તિઓના સમૂહમાં વહેંચી દેવામાં આવે છે. વીમો એ બે પક્ષ વચ્ચેનો એવો કરાર છે જે હેઠળ વીમો ઉતરાવનાર એટલે કે વીમા કંપની અમુક ચોક્કસ રકમ, જેને પ્રીમિયમ કહેવામાં આવે છે, તેના બદલામાં બીજી વ્યક્તિ કે જેનો વીમો ઉતારવાનો હોય તેને વીમો ઉતરાવનાર કહેવામાં આવે છે. તેને અમુક નિશ્ચિત જોખમથી થતી નુકસાની અમુક રકમ મુકર્રર રકમની હદમાં ભરપાઈ કરી આપવાનું વચન આપે છે. તો વીમો એ બે પક્ષ વચ્ચેનો કરાર છે, જેની અંદર એક પક્ષ વીમા કંપની અને બીજો પક્ષ વીમો લેનાર વ્યક્તિ. વીમો લેનાર વ્યક્તિ ચોક્કસ પ્રીમિયમ ભરપાઈ કરે છે અને વીમા કંપની ચોક્કસ પ્રીમિયમના આધારે અમુક નાણાં વીમા તરીકે
તે વ્યક્તિને ભરપાઈ કરે છે અને તેને અમુક નિશ્ચિત જોખમોથી થતી નુકસાનીના બદલામાં અમુક રકમ ભરપાઈ કરવાનું વચન આપે છે. ટૂંકમાં એટલું કહી શકાય કે વીમો એ સહકારી યોજના છે જેમાં વ્યક્તિ સમક્ષ આવતા મોટા જોખમોને તે વીમા ઉતરાવનાર વ્યક્તિ એવા વિશાળ સમૂહ વચ્ચે સહેલાઈથી અને સસ્તા દરે વહેંચી શકાય છે. ટૂંકમાં વીમો એ સહકારી યોજના છે જેમાં વ્યક્તિ સમક્ષ આવતા મોટા જોખમોને તે વીમા ઉતરાવનાર વ્યક્તિ એવા વિશાળ સમૂહ વચ્ચે સહેલાઈથી અને સસ્તા દરે વહેંચી શકાય છે અને વ્યક્તિ પર આવતા જોખમોને દૂર કરી શકાય છે. જીવન વીમાની આવશ્યકતા, નેસેસિટી ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ. પરંતુ આપણે ફક્ત જીવન વીમાનો અભ્યાસ નથી કરવાનો. જીવન વીમા શબ્દના આધારે સંપૂર્ણ બીજા બધા વીમા છે તેનો પણ અભ્યાસ કરવાનો છે. આ ફક્ત એક જીવન વીમાનો દાખલો છે જેના આધારે અન્ય વીમાઓ પણ આ જ રીતે બનતા હોય છે. તો વીમાની આવશ્યકતા એટલે શું એવું આપણે સમજીશું કે માનવીની જિંદગી અમૂલ્ય છે. દરેક પ્રકારના કાર્યોને પાર પાડવા માટે માનવ કેન્દ્ર સ્થાને છે. પરંતુ માનવીનું મૃત્યુ પણ એટલું જ નિશ્ચિત છે. તેમ છતાં આવી કુદરતી હોનારતને બાદ કરતા માનવી સમક્ષ આવી નાની મોટી તકલીફોના સફળતાપૂર્વકના ઉકેલ માનવ દ્વારા જ લાવવામાં આવે અને તે જોખમોને બને તેટલા ટાળવા, ઓછા કરવાનો પ્રયત્ન કરવામાં આવે તે માટે માનવી દ્વારા રક્ષણાત્મક પગલાઓના ભાગરૂપે જિંદગી સામે આવી જે અડચણો આવતી હોય છે તેને કેટલેક અંશે ઓછી કરવા જિંદગીમાં વીમાની આવશ્યકતા રહે છે. માનવ જીવન અમૂલ્ય છે એટલે માનવી કેન્દ્ર સ્થાને છે. પરંતુ જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે. તેમ છતાં જો આવી કુદરતી આફતો આવી પડતી હોય તો તેના સફળતાપૂર્વકના ઉકેલ દ્વારા આવી પડતા જોખમોને ટાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને માનવીના રક્ષણ સામેના પગલાંના ભાગરૂપે આવી અડચણોને અમુક અંશે ઓછી કરવામાં આવતી હોય છે જેને વીમાની આવશ્યકતા કહેવામાં આવે છે. આજે દરેક વ્યક્તિ સમક્ષ નાણાં રોકાણ માટેની યોજનાઓની કમી નથી. આજના આધુનિક યુગમાં વ્યક્તિ માટે રોકાણના વિપુલ સ્ત્રોત રહેલા છે જેમ કે સોના, ચાંદી, જમીન, મકાન, ચોક્કસ આવક આપતા રોકાણો, મ્યુચ્યુઅલ ફંડો અને ચોક્કસ જીવન વીમો માનવી દ્વારા મહા મહેનતે કરવામાં આવેલી કમાણી. તેને યોગ્ય જગ્યાએ રોકાણ કરવાની મહત્ત્વની પસંદગી વીમો આપે છે. તે એક અજોડ અને અનન્ય રોકાણ છે. તે બે પ્રકારની માનવીની જરૂરિયાતને સંતોષે છે. એક, જીવનમાં અમૂલ્ય નાણાંની બચત કરવાનું અને માનવીએ જે સંપત્તિ ભેગી કરેલી હોય તે સંપત્તિ સામે રક્ષણ પૂરું પાડવાનું. તો આજના પરિવર્તનશીલ યુગમાં માનવી પાસે નાણાં રોકવાની જગ્યાઓ તેમજ તેના સ્ત્રોતો ખૂબ વિપુલ પ્રમાણમાં રહેલા છે. સોનું, ચાંદી, જમીન, મકાન, ચોક્કસ આવક આપતા રોકાણો તેમજ મ્યુચ્યુઅલ ફંડો અને વીમાઓ
જે માનવીની મહા મહેનતથી કરેલી કમાણીને સાચવે છે અને તેની સામે રક્ષણ આપે છે, તેને વીમો કહેવામાં આવે છે. તે એક અજોડ અને અનન્ય રોકાણ છે જે બે પ્રકારે માનવીની જરૂરિયાતને સંતોષે છે કે સૌથી મોટું જીવનમાં અમૂલ્ય નાણાંની બચત કરવાનું અને માનવીએ મહા મહેનતે કમાયેલી સંપત્તિ સામે રક્ષણ પૂરું પાડવાનું છે. રોકાણકારની દ્રષ્ટિબિંદુથી જોઈએ તો રોકાણ કરતા બે પ્રકારના ભાગ ભજવે છે. એક, મિલકતોની મૂલવણી અને બે, મિલકત રક્ષણ. મોટાભાગના નાણાકીય સાધનો મિલકતોની નકારાત્મક રીતે મૂલવણી કરવાનો. જીવન વીમો એ એક અજોડ મિલકતો સામે ગ્રાહકોને રક્ષણ આપે છે, સાથે સાથે અસરકારક મિલકત મૂલ્યાંકન પણ કરે છે. તો રોકાણકારના દ્રષ્ટિબિંદુથી જોઈએ કે તેમની દ્રષ્ટિથી જોવામાં આવે તો રોકાણ કરતા બે પ્રકારના હોય છે. એક, મિલકતની મૂલવણી એટલે કે મૂલ્ય આપનારા, તેમજ બીજી વ્યક્તિ સમગ્ર મિલકતનું રક્ષણ કરનારા. પરંતુ મોટાભાગના નાણાકીય સાધનો મિલકતોની નફાકારક રીતે મૂલવણી કરવાનો. જીવન વીમો એ એક અજોડ અને મિલકતો સામે ગ્રાહકોને રક્ષણ આપે છે, સાથે સાથે અસરકારક મિલકત મૂલ્યાંકન પણ કરે છે. તો વીમો એક એવી વસ્તુ છે કે જેના વડે નફાકારક મૂલવણી કરીને મિલકતોની મૂલવણી પણ કરવામાં આવે છે, તેમજ તે મિલકતને રક્ષણ પણ આપવામાં આવે છે. વીમાઓ ઘણા બધા પ્રકારે ફાયદાકારક છે. તે નાણાકીય જોખમો સામે રક્ષણ, કુટુંબના જોખમો સામે રક્ષણ, જુદી જુદી પરિસ્થિતિમાં આવી પડતા જોખમો સામે રક્ષણ, તો આ સમગ્ર બાબતો સામે રક્ષણ પૂરું પાડે છે. એક રીતે જોતા વીમાની યોજનામાં અમુક માત્રામાં સંપત્તિમાં વધારો કરવાની યોજનાઓ છે. તો દરેક વીમાઓ વ્યક્તિના નાણાકીય જોખમો સામે રક્ષણ આપે છે, તેના કૌટુંબિક જોખમો સામે રક્ષણ આપે છે, તેમજ જુદી જુદી આવી પડેલી અનેક પરિસ્થિતિઓની અંદર રક્ષણ પૂરું પાડે છે. આમ એક રીતે જોતા વીમાઓ અમુક માત્રામાં સંપત્તિમાં વધારો કરવાની યોજનાઓ છે. એટલે કે તમારા નાણાંની બચત કરીને તમારી સંપત્તિમાં વધારો કરવાની યોજના છે. વળી વીમો એ એક વ્યક્તિના ઉદ્દેશ્ય સાથેનું બચત રોકાણ છે. આપણા દરેકના જીવન સાથે ચોક્કસ ઉદ્દેશ્યો જોડાયેલા હોય છે, જે માટે આપણે આપણી બચતો ક્યાં રોકવી. દાખલા તરીકે નવી લગ્ન ગ્રંથિથી જોડાયેલું યુગલ, જો તેને ઘર ખરીદવું હોય, શૈક્ષણિક ઉદ્દેશ્ય અથવા પોતાના નિવૃત્તિ સમયે પોતાને રક્ષણ આપે તે માટે બચત કરતું હોય, તો વીમાઓ વ્યક્તિના ઉદ્દેશ્ય સાથેનું બચત રોકાણ છે. કારણ કે દરેક વ્યક્તિના કોઈના કોઈ ધ્યેયો અને ઉદ્દેશ્યો રહેલા છે. માનવીની ઈચ્છાઓ અતૃપ્ત છે, જેના માટે માનવી પોતાની બચત ક્યાં રોકવી તે નક્કી કરે છે. જેમ કે નવી લગ્ન ગ્રંથિથી જોડાયેલું યુગલ
તો હવે તેને ઘરની જરૂર પડશે, તો ઘર ખરીદવું હોય તો કઈ રીતે બચત કરવી, તેમજ શૈક્ષણિક ઉદ્દેશ્ય હોય, તેમજ લગ્ન બાદ વારસાગત રીતે સંતાનો અને તેમની જવાબદારી, ત્યારબાદ તેમના લગ્નો, તેમજ અંતિમ સમયે નિવૃત્તિ. તો આ બધી જ બાબતો સામે રક્ષણ આપે છે, તેને વીમો કહેવામાં આવે છે. એક બાબત ચોક્કસ છે કે જે સમયે જે પ્રકારનું જીવન હોય તે પ્રકારે આપણા હેતુઓ પણ પરિવર્તન થવાના છે. તેવા સમયે આપણે મુખ્યત્વે ક્યાં રોકાણ કરવું જે આપણને ફાયદાકારક લાગતું હોય. જીવન વીમો એકમાત્ર રોકાણનો વિકલ્પ છે કે જે ચોક્કસ રીતે વ્યક્તિને પ્રોત્સાહન આપે છે, જે જુદા જુદા જીવનના તબક્કામાં રોકાણ માટે પ્રોત્સાહન આપે છે અને ચોક્કસ રીતે નાણાકીય ઉદ્દેશ્યો પણ પૂરા પાડે છે. જીવન વીમાની જુદી જુદી યોજનાઓ વ્યક્તિના જીવનમાં જુદા જુદા તબક્કામાં કઈ યોજના ઉપયોગી થશે તે નીચેના એક ટેબલ દ્વારા આપણે જોઈશું. તો પરિવર્તનશીલ સમાજની અંદર વ્યક્તિનું જીવન એક જ પ્રકારનું હોય છે અને પરિવર્તન પામતું હોય છે, જેની આધારે વ્યક્તિઓની ઈચ્છાઓ પણ પરિવર્તન પામે છે. એટલે તેની સામે સૌથી મોટી સમસ્યા ક્યાં રોકાણ કરવું કે જેના લીધે ભવિષ્યમાં તે ફાયદાકારક નીવડે. તો વીમાઓ ફક્ત એકમાત્ર એવો વિકલ્પ છે કે જે વ્યક્તિને એવું પ્રોત્સાહન આપે છે કે તમે અમારા ઉપર રોકાણ કરો અને એના બદલામાં તેને ચોક્કસ નાણાકીય ઉદ્દેશ્યો પૂરા પાડે છે અને તેનું રક્ષણ કરે છે. વીમાઓની જુદી જુદી યોજનાઓમાં જુદા જુદા તબક્કામાં અલગ અલગ યોજનાઓ અપાતી હોય છે કે તમે કયા પ્રકારનો વીમો ઉતરાવેલો છે એ પ્રમાણે યોજનાઓ અને તમે કઈ પરિસ્થિતિમાં રહો છો તેના દ્વારા વિવિધ યોજનાઓ કામ કરતી હોય છે. જેનું એક ઉદાહરણ આપણે નીચેના ટેબલ દ્વારા જોઈએ. તો આ રીતનું એક ટેબલનું ઉદાહરણ છે જેમાં ક્રમ, જિંદગીના અલગ અલગ પ્રકારો અને અલગ અલગ પ્રકારોને આધારે વ્યક્તિની મુખ્ય જરૂરિયાતો અને એના આધારે વીમાના અલગ અલગ પ્રકારો હોય છે. તો જ્યારે વ્યક્તિ યંગ અને સિંગલ હોય એટલે કે યુવાન અને એકલી હોય તો તેને મુખ્ય જરૂરિયાત તેની સંપત્તિ કે નાણાંમાં વૃદ્ધિ કરવાની હોય તો તેના માટે સંપત્તિમાં વૃદ્ધિ યોજના એવી પોલિસી કામ કરતી હોય છે. બીજા નંબરે છે વ્યક્તિ યુવાન હોય એન્ડ જસ્ટ મેરિડ, તો લગ્ન ગ્રંથિથી જોડાયેલ હોય તો તેની પાસે તેની મુખ્ય જરૂરિયાત સંપત્તિમાં વૃદ્ધિ તો હોય જ, પણ તેની સામે તેનું ફેમિલી રક્ષણ પણ હોય. તો તેના માટે વેલ્થ ક્રિએશન પ્લાન અને મોર્ગેજ પ્રોટેક્શન પ્લાન આવા પ્રકારના વીમાઓ આવતા હોય છે. જ્યારે વ્યક્તિ લગ્ન કરે અને બાળકો થાય તો તેની જરૂરિયાત બાળકોનું શિક્ષણ અને સંપત્તિમાં વૃદ્ધિ અને તેનું રક્ષણ હોય છે. તો તેમાં એજ્યુકેશન ઇન્સ્યોરન્સ, મોર્ગેજ પ્રોટેક્શન પ્લાન, વેલ્યુ ક્રિએશન પ્લાન એવા બધા વીમાઓ આવતા હોય છે.
જ્યારે વ્યક્તિ મિડલ એજ વિથ ગ્રાઉન્ડ અપ કિડ્સ સાથે જીવનના તે પ્રકારમાં પ્રવેશે, એટલે કે તેની અવસ્થા થાય અને બાળકો મોટા થાય, ત્યારે નિવૃત્તિ પછીની યોજના અને તેનું મિલકતોની રક્ષણોનું જરૂરિયાત, તો તેના માટે રિટાયરમેન્ટ સોલ્યુશન પ્લાન તેમજ મોર્ગેજ પ્રોટેક્શન પ્લાન, ત્યારબાદ એક્રોસ ઓલ લાઈફ સ્ટેજ એટલે કે સમગ્ર જીવનનું પાસું કે સમગ્ર જીવનના સ્તરો ઉપર જે ડગલે ને પગલે આવતું હોય છે, તો એની અંદર મુખ્ય જરૂરિયાત હેલ્થ પ્લાન, કારણ કે વ્યક્તિ આકસ્મિક રીતે ગમે ત્યારે તેનું આરોગ્ય જોખમાઈ શકે છે, તો તેના માટે જિંદગીનો વીમો, હેલ્થ ઇન્સ્યોરન્સ અથવા સ્વાસ્થ્ય આરોગ્ય વીમો, જેને મેડિકલ ઇન્સ્યોરન્સ પણ કહેવામાં આવે છે. તો ઉપર પ્રમાણેની યોજનાઓમાંથી વીમો પ્રાપ્ત કરનારે કઈ યોજના સૌથી વધારે પોતાની જિંદગીના જુદા જુદા સમયે સારી છે, તે જિંદગીનો વીમો લેનાર જાતે જ પસંદ કરી શકે છે. એટલે કે જ્યારે વ્યક્તિ વીમો લે છે ત્યારે તેના માટે હાલ અથવા ભવિષ્યની અંદર કઈ યોજના સૌથી સારી રહેશે તેના આધારે વ્યક્તિ અલગ અલગ વીમાઓની પસંદગી કરતી હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણો આગળનો મુદ્દો છે કે વીમાનું સ્વરૂપ અને તેના લક્ષણો, નેચર એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્સ્યોરન્સ. તો વીમાનું સ્વરૂપ વિસ્તૃત છે. માનવ જીવનની દરેક બાબતો, ઘટનાઓ, જોખમો, સારા નરસા પ્રસંગો તેની સાથે તે જોડાયેલ છે. વીમાના ઉપરોક્ત અર્થ વ્યાખ્યાઓના આધારે નીચે મુજબના લક્ષણો માલુમ પડે છે. તો વ્યક્તિની અંદર આવી પડતી ઘટનાઓ, જોખમો અને સારા નરસા પ્રસંગોને આધારે તેમજ વીમાના અર્થ અને તેની વ્યાખ્યાઓના આધારે વીમાનું સ્વરૂપ કે તેના લક્ષણો નીચે મુજબ છે. એક, સ્વેચ્છાપૂર્વક એકત્રિત વીમાધારો વચ્ચેની સહકારી યોજના છે. એટલે કે વીમો એ સ્વેચ્છાએ પોતે એકત્રિત થયેલા વીમાધારો વચ્ચેની સહકારી યોજના છે, કારણ કે બધામાં વહેંચાયેલી છે. 2, વીમો વીમાદારના જોખમોની વહેંચણી કરે છે. તો એ પણ આપણને ખબર છે કે દરેક વ્યક્તિ વીમો લેતી હોય, દાખલા તરીકે 100 વ્યક્તિએ પોતાના રક્ષણ માટે વીમો ઉતરાવેલ છે જોખમોના રક્ષણ સામે, તો વીમાદારના જોખમોની એ દરેક 100 વ્યક્તિઓમાં વહેંચણી થતી હોય છે. એટલે વીમો વીમાદારના જોખમોની વહેંચણી કરે છે. નંબર 3, વીમા વ્યવસ્થામાં વીમો ઉતરાવનારને નુકસાન થાય તો જ વીમા કંપનીએ નુકસાની ચૂકવવી પડે છે. એટલે કે વીમા વ્યવસાયની અંદર જો વીમો ઉતરાવનાર વ્યક્તિને નુકસાન થાય તો જ વીમા કંપનીએ નુકસાની ચૂકવવી પડે છે, નહીતર તે વીમા કંપનીનો નફો કહેવામાં આવે છે. જોખમનું મૂલ્યાંકન અને ચૂકવણી. તો વીમા કંપની દ્વારા જોખમનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેની ચૂકવણી કરવામાં આવતી હોય છે. નંબર 5, વીમામાં જોખમ ઉદ્ભવે કે નહીં
પણ પ્રીમિયમની રકમ ચૂકવવી ફરજિયાત છે. તો આ મુદ્દો વીમો ઉતરાવનાર વ્યક્તિના પક્ષમાં છે કે વ્યક્તિના જીવનમાં કોઈ જોખમ આવે કે ન આવે, પણ તેણે જે પ્રીમિયમની ચૂકવણી કરવાની હોય તે ફરજિયાત હોય છે. નંબર 6, વીમા રકમ અગાઉથી જ નક્કી કરવી. એટલે કે વીમો પોલિસી કે વીમો ઉતરાવતી વખતે વીમો ઉતરાવનાર વ્યક્તિ અને કંપની દ્વારા વીમાની રકમ અગાઉથી જ નક્કી કરવામાં આવતી હોય છે. નંબર 7, વીમો એ જુગાર નથી, પણ એક પ્રકારનું નાણાકીય રોકાણ છે. એટલે વીમો જુગાર નથી, પણ એક પ્રકારનું નાણાકીય રોકાણ છે અને બચત છે, જે તમને તમારા જોખમો સામે રક્ષણ આપે છે. નંબર 8, વીમો એ ચેરિટી નથી, તેમાં પ્રીમિયમની ચૂકવણી ફરજિયાત છે. એટલે વીમો એ કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ નથી કે જેની અંદર તમે દાન કરો તો ચાલે, ના કરો તો પણ ચાલે. અહીંયા તમારે પ્રીમિયમની ચૂકવણી ફરજિયાત કરવી પડતી હોય છે. 9, વીમો લેનારના શિરે રહેલા જોખમોની ફેરબદલી વીમો કરે છે. એટલે કે એક વ્યક્તિએ વીમો ઉતરાવેલો હોય તો તેની ઉપર જે જોખમ રહેલું છે તો તે જોખમને તેના જેવી અન્ય વ્યક્તિઓ ઉપર ફેરબદલી કરે છે. એટલે કે એક વ્યક્તિનું જોખમ અન્ય વ્યક્તિઓને પણ વહેંચવામાં આવે છે અને એક વ્યક્તિનું જોખમ અન્ય વ્યક્તિઓ ઉપર લાદવામાં આવે છે. એટલે કે જોખમોની ફેરબદલી કરવામાં આવે છે. નંબર 10, વીમો લેનાર અને વીમો ઉતરાવનાર બંને પ્રકારના પક્ષકારો વચ્ચે જોખમ અને જોખમ સામે રક્ષણ પૂરું પાડવાનો એક કરાર છે. તો જેને પોલિસી કહેવામાં આવે છે કે વીમો લેનાર અને ઉતરાવનાર બંને વચ્ચેનો લિખિત કરાર જે જોખમ અને તેની સામે રક્ષણ પૂરું પાડે છે તેવો એક કરાર હોય છે, જેને વીમા પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે. નંબર 11, વીમો વિશ્વાસ કરાર પ્રીમિયમની ચૂકવણીના સિદ્ધાંત ઉપર આધારિત છે. એટલે કે વીમો એ વીમા વિશ્વાસ કરાર પ્રીમિયમની ચૂકવણીના સિદ્ધાંત ઉપર આધાર રાખે છે કે જેની અંદર વીમો ઉતરાવનાર વ્યક્તિ વીમા કંપની ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે અને વીમા કંપની તે ભરોસાનું સંપૂર્ણપણે પાલન પણ કરે છે. 12, વીમાનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તો આ મુદ્દો તો સર્વસામાન્ય બાબત છે. આપણે આગળના 4 લેક્ચરો ભણ્યા તેની ઉપરથી આપણને ખબર પડે છે કે વીમાનું કાર્યક્ષેત્ર કેટલું વિશાળ છે. અલગ અલગ વીમાઓ, અલગ અલગ પોલિસીઓ, અલગ અલગ કંપનીઓ, ભારતીય આંતરરાષ્ટ્રીય કંપનીઓ. તો વીમાનું કાર્ય ખૂબ જ વિશાળ છે. વીમામાં માત્ર થવાપાત્ર જોખમ કે નુકસાનનો જ સમાવેશ કરવામાં આવે છે. તે એક રક્ષણ આપતી કરારી વ્યવસ્થા છે. એટલે કે વીમાની અંદર ચોક્કસ પ્રકારનું જોખમ હોય તો તેની સામે જ રક્ષણ આપવાનું કબૂલ કરવામાં આવે છે અને તેની સામે જ રક્ષણ આપતી કરાર કરેલી એક વ્યવસ્થા છે. નંબર 14, વીમાનો એક મુખ્ય સિદ્ધાંત વિશ્વાસ છે. તો ઉપર આપણે જોયું તેમ કે તેનો સૌથી મોટો સિદ્ધાંત વિશ્વાસ છે. વીમો લેનાર વ્યક્તિ કંપની ઉપર વિશ્વાસ કરે છે. નંબર 15,
વીમા વ્યવસ્થા વિવિધ કાયદાઓ હેઠળ રક્ષિત છે. જેમ કે જીવન વીમાની અહીંયા એક એક્ટ આપેલી છે, તો LIC એક્ટ 1956, GIC એક્ટ 1972. તો દરેક વીમા કંપનીઓ તેમજ વીમાનો જે ધંધો છે તે સમગ્ર વ્યવસ્થા કોઈના કોઈ કાયદા હેઠળ રક્ષિત હોય છે. તો અલગ અલગ વીમાઓ અને અલગ અલગ કંપનીઓ દ્વારા અલગ અલગ કાયદાઓ લાગુ પડતા હોય છે. અહીંયા ફક્ત LICનું ઉદાહરણ આપેલું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વીમાના લક્ષણો બતાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો વીમાના સ્વરૂપ અને લક્ષણો બાદ આપણો આગળનો મુદ્દો છે વીમાના કાર્યો, ફંક્શન્સ ઓફ ઇન્સ્યોરન્સ. તો એના વિશેનો અભ્યાસ કરીએ. વીમો એ બે પક્ષકારો વચ્ચેનો એક કરાર છે. વીમો લેનાર સમક્ષ આવી પડેલી પરિસ્થિતિઓના આધારે ઘણા બધા પ્રકારના કાર્યોનો તેમાં સમાવેશ થતો જોવા મળે છે. તો વીમાના મુખ્યત્વે કાર્યો શ્રી વિલિયમ બેવરેજના મતે પાડવામાં આવેલા છે, જેની અંદર પ્રાથમિક કાર્યો એટલે કે પ્રાઇમરી ફંક્શન, સેકન્ડરી કાર્યો એટલે સેકન્ડરી ફંક્શન, તેમજ અપ્રત્યક્ષ કાર્યો એટલે અધર ફંક્શન. તો સૌથી પહેલાં પ્રાથમિક કાર્યો એટલે શું એની ચર્ચા કરીએ. પ્રાથમિક કે મુખ્ય કાર્યો, પ્રાઇમરી ફંક્શન્સ. વીમાના કાર્યોમાં જોખમ સામે રક્ષણ પૂરું પાડવું તે પ્રાથમિક કે મુખ્ય કાર્ય છે. તેમાં એક પ્રકારની ગેરંટીની વ્યવસ્થા છે કે જેમાં જોખમ સામેના નુકસાન માટે પૂર્ણતઃ રક્ષણ સામેલ છે. તેવા જોખમો સામે તે વળતર આપે છે. તેના પણ મુખ્ય કાર્યો નીચે મુજબ છે. તો વીમાનું પ્રાથમિક મુખ્ય કાર્ય એ છે કે જોખમ સામે રક્ષણ આપવું, અને તેમાં એક ગેરંટી કે કોલ પણ આપવામાં આવતો હોય છે કે અમે તમને તમારા પ્રીમિયમના બદલામાં રક્ષણ આપીશું, અને વ્યક્તિના જોખમ સામે તે વળતર આપે છે. તેના મુખ્ય કાર્યોમાં એક ચોક્કસતા પૂરી પાડવી, એટલે કે અહીં વીમા ધારકોને ભાવિ સમયમાં આવેલા જોખમો સામે 100% રક્ષણ પૂરું પાડવામાં આવે છે. તેની એક ચોક્કસતા છે. તેઓને ભવિષ્યમાં થનારું નુકસાન વીમા પોલિસી કે વીમા કંપની અટકાવે છે. વળી પોલિસી ધારકોએ તેના માટે ચોક્કસ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું હોય છે, તે ભરવું પડતું હોય છે. તો ચોક્કસતા પૂરી પાડવી એટલે કે સંપૂર્ણ જોખમ સામે 100% રક્ષણ, એટલે કે ભવિષ્યમાં આવે પડેલા જોખમો સામે વળતર, અને તેના માટે વીમો ઉતરાવનાર વ્યક્તિએ ચોક્કસ પ્રીમિયમ ભરવું પડતું હોય છે. કે તેનું વીમા પ્રીમિયમ દાખલા તરીકે ત્રિમાસિક 1000 રૂપિયા હોય તો એને 3 મહિને 1000 રૂપિયા ભરી જ દેવા પડે. એ ચોક્કસતા તેણે દાખવવી પડતી હોય છે. નંબર 2, જોખમોની વહેંચણી કરવાનું કામ. એટલે કે તે એક સાહસભર્યું કાર્ય હોય. વીમો લેનારાઓના ઘણા બધા પક્ષકારો વચ્ચે તે તમામના જોખમોને વહેંચી નાખે છે. કોઈ એક વ્યક્તિ પરનું જોખમ તે વિશાળ સમુદાયની અંદર વહેંચે છે. પરિણામે જોખમથી થતું નુકસાન ઘટે છે. એટલે કે વીમો એક વ્યક્તિના જોખમની વહેંચણી તેની જેવા જ બીજા અન્ય વ્યક્તિઓમાં વહેંચી નાખે છે. પરિણામે
એક વ્યક્તિ ઉપર આવી પડેલા જોખમનું નુકસાન તેના જેવા અન્ય વ્યક્તિઓ ઉપર વહેંચવાથી તેનું નુકસાન ઘટી જતું હોય છે. ત્યારબાદ આપણે આગળનો મુદ્દો છે સેકન્ડરી કાર્યો, જેમાં મુખ્યત્વે દેશમાં આર્થિક કાર્યક્રમોમાં તેનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. વીમા કંપની પાસે એકઠી થયેલી મોટી રકમથી બચતો ઉત્પાદકીય પ્રવૃત્તિમાં રોકી આર્થિક પ્રગતિ કરવામાં સહાય કરે છે. તે ઉદ્યોગોને તેમના જોખમો સામે 100% રક્ષણ પૂરું પાડે છે. દેશના ઉદ્યોગ સાહસિકો પૂર્ણ રક્ષિત બની નવા ઉદ્યોગોની સ્થાપના કરી દેશના ઔદ્યોગિક દિશાને વેગીલી બનાવે છે. તેમજ ઉદ્યોગોના વિકાસને કારણે દેશનો વિકાસ ઝડપી બને છે. તો વીમાના સેકન્ડરી કાર્યોમાં એટલે કે દ્વિતીય કાર્યોની અંદર વીમા કંપનીઓ દેશની અંદર નાણાકીય ખૂબ મહત્ત્વનો ફાળો આપતી હોય છે. તેમજ વીમા કંપની પાસે એકઠી થયેલી વીમાની રકમથી તે નવી બચતો તેમજ ઉત્પાદકીય પ્રવૃત્તિમાં રોકી અને રાષ્ટ્રીય આર્થિક વિકાસ કરવામાં મદદ કરે છે. તે ઉદ્યોગ ધંધાઓને તેમના જોખમો સામે 100% રક્ષણ પૂરું પાડે છે. આથી દેશના ઉદ્યોગકારો સાહસિકો બની અને પૂર્ણ રક્ષિત બની અને તેમના ઉદ્યોગોની સ્થાપના કરી અને દેશના ઉદ્યોગને વેગવંતો બનાવે છે. એક ઉદ્યોગમાંથી નવો ઉદ્યોગ સ્થાપાય છે અને અલગ અલગ ઉદ્યોગોના આધારે તે રાષ્ટ્રીય દરે દેશ માટે આર્થિક પ્રગતિ કરે છે. તેમજ ઉદ્યોગના વિકાસને કારણે દેશનો પણ ઝડપી વિકાસ થતો હોય છે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે અન્ય પ્રકારના કાર્યો, અધર ફંક્શન્સ. તો વીમો દેશના લોકોની બચતોને ઉત્તેજન આપે છે અને લોકોની જરૂરિયાત બચત વૃત્તિને ઉત્તેજન આપી તે બચતને પ્રોત્સાહન આપે છે. એટલે કે વીમા કંપની કે વીમો વ્યક્તિઓની બચતને ઉત્તેજન આપે છે અને લોકોની જરૂરિયાત વૃત્તિને ઉત્તેજિત કરીને તેને બચત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તે વિદેશ વ્યાપારને વેગવંતું બનાવે છે અને વિદેશ વ્યાપારને પૂર્ણ વીમા રક્ષણથી ઉત્તેજન મળે છે. પરિણામે વિદેશી હુંડિયામણમાં વૃદ્ધિ થતાં દેશનો પણ વિકાસ ઝડપી બને છે. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ વીમા વ્યાપાર એ પૂર્ણ વીમાના રક્ષણને ઉત્તેજન આપે છે અને પરિણામે જે વિદેશી હુંડિયામણ હોય તેને આપણા દેશની અંદર ખેંચી લાવે છે અને આપણા દેશનો વિકાસ ઝડપી બને છે. વીમા કંપનીઓના ભંડોળને દેશના મૂડીરોકાણ માટે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે વીમા કંપનીઓએ જે ભંડોળ ભેગું કર્યું હોય તેને દેશના મૂડીરોકાણ માટે ઉપયોગમાં લઈ શકાય છે. તેમજ આગળનો મુદ્દો છે વીમા ધારકોના પ્રીમિયમની પડતરમાં ઘટાડો કરે છે. એટલે કે વીમા ધારકોના જે પ્રીમિયમની રકમ હોય તેની પડતરમાં પણ અલગ અલગ સ્કીમો દ્વારા ઘટાડો કરી શકે છે. તેમજ વીમા ધારકોની ભાવિ બચત પોષે છે અને સામાજિક સેવાઓની પડતરમાં ઘટાડો લાવી સામાજિક સેવા શક્ય બને છે. સમાજનું સ્તર ઊંચું લાવી શકાય છે. જીવન વીમા પોલિસી નાણાકીય મુશ્કેલી સમયે લોન મેળવવામાં ઉપયોગી થઈ પડે છે. તો વીમાના આ બધા અલગ અલગ કાર્યો છે કે
સામાજિક સેવાઓ પૂરી પાડે છે અને સમાજનું સ્તર ઊંચું આવે છે. નાણાકીય મુશ્કેલી સમયે વ્યક્તિને લોનની સહાય મેળવવામાં ઉપયોગી થઈ પડે છે. તે વૃદ્ધાવસ્થામાં રાહતરૂપ કાર્ય કરે છે, એટલે કે નિવૃત્તિ પછી પણ વીમા યોજનાનું પેન્શન કે તેની બચત કામ આવતી હોય છે. વીમા ધારકે ભરેલ પ્રીમિયમ આવકવેરામાં રાહત પાત્ર છે. એટલે કે વીમાની અંદર જો તમે પ્રીમિયમ ભરેલું હોય તો ઇન્કમ ટેક્સની અંદર તમને તે કર કાપી આપવામાં આવે છે, એટલે કે ડિડક્શન કપાત કરી આપવામાં આવે છે. જે રકમ હોય છે તે એનો ટેક્સ તમારે ભરવાનો આવતો નથી. માનસિકતામાં વૃદ્ધિના પરિણામે વેપારી, સમાજ અને લોકોના કાર્યોની સફળતામાં વૃદ્ધિ થાય છે. એટલે કે વેપારી જગત, સમાજ અને લોકોની કાર્યો કરવાની સફળતામાં વૃદ્ધિ થતી હોય છે. તેમજ વ્યક્તિના જીવન ધોરણમાં વૃદ્ધિ અને સુધારો જોવા મળે છે. દેશના નાણાં બજારના કિસ્સામાં કે તેના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપવામાં આવે છે. તો વીમાના ધંધા દ્વારા વ્યક્તિના જીવન ધોરણમાં સુધારો લાવવામાં આવે છે, તેમજ તેની વૃદ્ધિ કરવામાં આવે છે. અને દેશના નાણાં બજારની અંદર તેના વિકાસની અંદર, દેશના પ્રગતિની અંદર મહત્ત્વનો ફાળો આપવામાં આવે છે. ત્યાર પછીનો આપણો આગળનો મુદ્દો છે વીમાની મુખ્ય મર્યાદાઓ. લિમિટેશન્સ ઓફ ઇન્સ્યોરન્સ. વીમો તમામ પ્રકારના જોખમો સામે રક્ષણ આપી શકતો નથી. જો જોખમ સરકારની નીતિ સાથે સુસંગત ન હોય તેવા જોખમો સામે વીમા દ્વારા રક્ષણ મળતું નથી. દાખલા તરીકે દાણચોરીના ધંધાના જોખમો, તેમજ જે નુકસાનનું નાણાંમાં મૂલ્યાંકન થઈ શકે છે તેવા જોખમ સામે જ વીમા દ્વારા રક્ષણ મળે છે. તો વીમાની મુખ્ય મર્યાદાઓ પણ હોય છે. દરેક વ્યક્તિની સારી નરસી બાબતો હોય એ રીતે વીમાની પણ અમુક મર્યાદા છે કે જેની અંદર તે અમુક પ્રકારના જોખમો સામે જ રક્ષણ આપે છે. અને જો તે જોખમ કાયદાકીય રીતે, એટલે કે સરકારની નીતિ સાથે સુસંગત ન હોય તો તેની સામે રક્ષણ મળતું નથી. જેમ કે દાણચોરીના ધંધાના જોખમો. તો દાણચોરીનો ધંધો એ ગુનાહિત કૃત્ય છે, એટલે આવા જોખમોની અંદર વીમાની મર્યાદા છે કે તે રક્ષણ આપી શકતું નથી. તેમજ નુકસાનનું જે નાણાંની અંદર મૂલ્યાંકન થઈ શકતું હોય તેની સામે જ તે રક્ષણ આપે છે. જો નાણાંનું મૂલ્યાંકન ના થઈ શકતું હોય તો તેની સામે વીમાની મર્યાદા આવી જતી હોય છે. અણધાર્યા બનાવોના કારણે ઉદ્ભવતા જોખમો જેની સામે વીમો રક્ષણ આપી શકતો નથી. દાખલા તરીકે વેપાર ચક્રોને લીધે સર્જાતી આર્થિક અસ્થિરતા, લોકોની અભિરુચિ અને ટેવોમાં થતા ફેરફાર અને સરકારની નીતિમાં ફેરફાર. તો અમુક ન ધાર્યા હોય તેવા જોખમો સામે વીમો રક્ષણ આપતો નથી. જેમ કે વેપારી ચક્રોને લીધે સર્જાતી અસ્થિરતા કે ઉદ્યોગ ધંધામાં નફા ખોટ જેવા નુકસાનો, તેમજ લોકોની અભિરુચિ કે ટેવ અને ક્યારેક સરકારી નીતિઓમાં ફેરફાર થતો હોય કાયદાકીય રીતે, ત્યારે રક્ષણ આપી શકાતું નથી. એ વીમાની મુખ્ય મર્યાદા છે. જે તે સમયે જે નુકસાન થયું હોય તેના પૂરતી જ ચૂકવણી કરવામાં આવે છે.
એટલે કે કોઈ વ્યક્તિએ વીમો ઉતરાવેલ હોય તો વીમા પોલિસીની અંદર ચોક્કસ રકમ આંકવામાં આવે છે કે આટલું જ નુકસાન ભરપાઈ કરવામાં આવે તો એટલી જ રકમની ચૂકવણી કરવામાં આવે છે. વધારાની રકમ આપવામાં આવતી નથી. તે એક વ્યક્તિ કે એક ગ્રુપ માટે શક્ય નથી. ઘણા બધા વ્યક્તિ કે ગ્રુપો હોય તો જ તે વિશાળ જોખમોને નાના નાના વીમાધારકો વચ્ચે વહેંચીને જોખમ ઘટાડી શકે છે અને ઉપયોગી થઈ શકે છે. એટલે કે વીમાની એક મર્યાદા એ છે કે તે એક વ્યક્તિ કે એક ગ્રુપ કે તેના માટે સર્જાયેલ નથી. ઘણા બધા વ્યક્તિઓ કે ગ્રુપ હોય તો જ તે બધાના સમૂહના જોખમોને નાના નાના જોખમોમાં વહેંચીને તે જોખમમાં ઘટાડો કરી શકે છે અને તે માટે તેનો ઉપયોગ કરી શકાય છે. બધા જ વ્યક્તિ વર્ગો માટે ઉપયોગી નથી. જો વીમા પ્રીમિયમના દરો ઊંચા હોય તો બધા જ વર્ગોના લોકો, વેપારીઓ, ઉદ્યોગપતિઓને તેનો લાભ મળી શકતો નથી. એટલે કે વીમાની મર્યાદા એક એ પણ છે કે દરેક વ્યક્તિ તેને ખરીદી શકતી નથી. જો વીમા પોલિસી કે પ્રીમિયમના દર ઊંચા હોય કે તેની રકમ વધારે ચૂકવવાની થતી હોય તો સામાન્ય વર્ગના લોકો કે વેપારીઓ કે ઉદ્યોગપતિઓ તેને ખરીદી શકતા નથી અને તેનો લાભ પણ મેળવી શકતા નથી. અહીં પણ બધી જ બાબતો પર નિયંત્રણ શક્ય નથી. ઘણા બધા લોકો અને અધિકારીઓ પોતાના લાભ માટે પણ કાર્ય કરતા હોય છે. તો વીમા વ્યવસાયની અંદર અમુક બાબતો ઉપર નિયંત્રણ કરી શકાતો નથી. કારણ કે દરેક વ્યક્તિ અને અધિકારીઓ પોતાના લાભ માટે પણ કાર્ય કરતા હોય છે. એટલે દરેક બાબતો પર નિયંત્રણ અશક્ય છે. તે નાણાકીય પ્રવૃત્તિ નથી, પરંતુ ઘણી કંપનીઓ આજે માત્ર નફા માટે જ વીમા ઉદ્યોગમાં પ્રવેશી અબુદ્ધ ગ્રાહકોને લૂંટવાના બનાવો બનેલા જોવા મળે છે. તો વીમા વ્યવસાય એ નાણાકીય પ્રવૃત્તિ નથી. તેમ છતાં પણ ઘણી બધી એવી કંપનીઓ છે કે જે નફાના માધ્યમથી આ ધંધામાં કે આ ઉદ્યોગમાં પ્રવેશી હોય, જેના દ્વારા અબુદ્ધ, અભણ કે અજ્ઞાની લોકોને કે ગ્રાહકોને લૂંટવાના બનાવો બનતા હોય છે, તેને લૂંટવામાં આવતા હોય છે. તો આ વીમા કંપનીની એક મર્યાદા છે કે વીમાની એક મર્યાદા છે કે નફા માટે જે કંપનીઓ આ ધંધામાં પ્રવેશે તે લોકોને લૂંટવાનો પ્રયત્ન કરતી હોય છે. તેમજ કેટલાક વીમાઓ કેવળ સહકારના પાયા ઉપર જ ચલાવવામાં આવતા હોય છે. તો અમુક વીમાઓ એવા હોય છે કે જે ફક્ત સહકારી ધોરણોને આધારે ચલાવવામાં આવતા હોય છે કે સહકારની એક ભાવનાથી ચલાવવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અભ્યાસક્રમની અંદર, આ ચર્ચાની અંદર આપણે પ્રસ્તાવનાથી લઈને વીમાનો અર્થ અને વ્યાખ્યા, ત્યારબાદ તેનું સ્વરૂપ અને લક્ષણો, વીમાના વિવિધ કાર્યો, પ્રાઇમરી, સેકન્ડરી અને અન્ય કાર્યો, અને વીમાની જે મર્યાદાઓ છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો અને તેના વિશે ચર્ચા કરી. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઘરે અભ્યાસ કરતા રહેજો અને આ વારંવાર
જોતા રહેજો. આ સાથે આ વિડીયો લેક્ચરને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. તો આ સાથે આપણે આ વિડીયો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો આભાર. થેન્ક યુ વેરી મચ.